પત્રકારત્વ એક એવો વ્યવસાય જે તલવારની ધાર પર ચાલવા જેવો છે. આમ તો આ સેવાનું કામ છે, મહાત્મા ગાંધી એવું કહેતા, પરંતુ હવે ધીરે ધીરે વ્યવસાય પણ બની રહ્યો છે. છતાં પણ કેટલાક છે જે વ્યવસાયની સાથે આજે પણ નાગરિકોની સેવા માટે પત્રકારત્વ કરે છે ને. એક એવું ગુજરાતનું મોટું નામ એટલે રોનક પટેલ. એબીપી અસ્મિતા તમે જોતા હશો ત્યારે તમે એક ચહેરાની રાહ જોતા હશો, પરંતુ આજે એ ચહેરો તમને સ્વમાન પર જોવા મળશે. અને આ વિશે એટલી બધી ચર્ચાઓ અને વાતો થઈ ચૂકી છે, પરંતુ આપણે આજે રોનકભાઈ સાથે સીધી ચર્ચા એ કરવી છે કે પત્રકારત્વ શું છે, નાગરિકો કઈ રીતે પત્રકારત્વને હવે જુએ છે અને કેટલી સેવા બચી છે પત્રકારત્વમાં. બધી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરીએ. પહેલાં કહી દઉં, રોનકભાઈની એક ખાસ ડોક્યુમેન્ટરી પણ બની છે, એ તમારે જોવી જોઈએ, જેથી એક વેપારીમાંથી પત્રકારત્વના સફરને તેમને કેટલી મુશ્કેલીની વચ્ચે ખેડ્યો છે એ તમે સારી રીતે સમજી શકશો. અને એ તમારે જોવા માટે યુટ્યુબ પર ઉપલબ્ધ પણ છે. સીધી જ હવે વાત કરીએ આપણા મહેમાન રોનકભાઈ સાથે. નમસ્કાર સાહેબ. સાહેબ, મેં શરૂઆતમાં કીધું કે આ તલવારની ધારનો એક વ્યવસાય છે, તમે કેટલું માનો છો આ વાતને? જો પવિત્ર વ્યવસાય છે, એની પવિત્રતા જાળવવી એ આપણા હાથમાં છે. હું આપની સાથે જે પણ ચર્ચા કરીશ એ માત્ર ને માત્ર હું મારા પોતાના અનુભવના આધારે કરીશ. હું અન્ય કોઈના પરિપ્રેક્ષમાં નહીં કરું. હું જે માનું છું, મેં જે કર્યું છે અથવા મેં જે અનુભવ્યું છે એ નહીં કરીશ. પણ એ હકીકત છે કે પત્રકારિત્વતા આપણે, એટલે સ્પેશિયલી જે લોકો 80 પહેલાં જન્મ્યા અને પછી પત્રકારિત્વમાં આવ્યા 2000 પછી શરૂઆતના સમયે, કદાચ એ લોકો એ વ્યવસાયના જે મૂલ્યો હતા એ મૂલ્યો નવી પેઢી સુધી ના આપી શક્યા. આપણા જૂના જેટલા પણ પત્રકારો જોઈએ છીએ આપણે, એ જમાનામાં આપણને કહેતા કે 2000 રૂપિયા પગાર હતો, 4000 રૂપિયા પગાર હતો, સાયકલ લઈને જતા, સ્કૂટર લઈને જતા, પત્રકારિત્વતા કરતા, અને એમની ધાક પણ હતી, એમની શાખ પણ હતી. કદાચ આપણે લોકો જ આપણા કર્મોથી ધાક અને શાખ બંને કોઈ બેઠા છે, આ હકીકત છે. તો એક વાત તો સાચી ને કે જે આપણે કીધું એમ કે 80ના દાયકા પહેલાંના પત્રકારત્વની અંદર ગાંધીના મૂલ્યોની જે ચર્ચા કરીએ છીએ, મેં શરૂઆતમાં એ પણ કીધું કે એક સેવાનો વ્યવસાય પણ છે, માત્ર વ્યવસાય ન હોવો જોઈએ. તો આ વાત સાથે કેટલા સહમત? જો વ્યવસાય છે તો માનવો પડશે. આપણે NGO ખોલીને નથી બેઠા નહીં, અને માનદ વેતન નથી લેતા. જે પણ પત્રકાર છે એ વેતનથી કામ કરે છે. સ્ટ્રિંગર્સ હશે, ટેલિવિઝનની વાત કરું તો એ પર સ્ટોરી પેમેન્ટ લેતા હશે. તમારા જેવા તમે તો પગારદારો નથી રહ્યા, પણ પગાર લઈને નોકરી કરીએ છીએ. અને જ્યારે નોકરી કરવા જઈએ છીએ ત્યારે એ મેનેજમેન્ટને પગાર પૂછીએ પણ છીએ. એ મેનેજમેન્ટ કેટલું સારું, કેટલું અનુકૂળ, કેટલું તટસ્થ એ વિચારી ચોક્કસ છીએ, પણ એની સાથે પગાર પણ વિચારીએ છીએ. કે સપોઝ 2 તટસ્થ તમને સંસ્થા દેખાય તો એક સંસ્થા તમને ₹1 આપતો હશે અને ₹1 આપતો હશે તો આપણે ₹100 જ જઈએ છીએ. એટલે હું એને સેવા સાથે નથી જોડતો. વ્યવસાય છે, હકીકત છે, પણ પવિત્ર વ્યવસાય ચોક્કસથી હોઈ શકે. કોઈ પણ બીજા વ્યવસાયમાં મલિનતા ચાલી શકે. કોઈ કદાચ ઇન્કમટેક્સની ચોરી કરતું હોય, કોઈ એનું મટીરિયલ હોય એ રૂપિયાનું હોય, ₹100 વેચતું હોય એટલે 25 પૈસાના બધું લેતું હોય, કોઈ સ્ટોક કરીને પછી સમય આવે એટલે વેચતું હોય. પણ આપણા વ્યવસાયમાં એ નથી. આપણા વ્યવસાયમાં પવિત્રતા છે, કમિટમેન્ટ છે. એટલે હું એનો વ્યવસાય ચોક્કસથી માનું છું, પણ હું સ્પષ્ટ કહું છું એ પવિત્ર વ્યવસાય છે. રોનકભાઈ, એક અમારા જેવા યુવા પત્રકારો, જે નવી પેઢીના પત્રકારો આવ્યા છે અને હજી પણ આવી રહ્યા છે, ઘણી વખત એવું થાય કે ચેનલની, ખાનગી ચેનલોની પોલિસી હોય છે અને તમે એક જ ચેનલને વર્ષો આપ્યા અને તમે તો બહુ બધી નોકરીઓ બદલી નથી એવા પત્રકારો છો. હવેના જે નવી પેઢી, અમારી જે સમકક્ષ છે એ પેઢીની વાત કરીએ તો ઘણી ચેનલો બદલે, પણ ચેનલની એક પોલિસી હોય છે અને મોટી બૂમરાણ એ જ હોય છે કે ચેનલની પોલિસી હતી એટલે નથી કરી શકતા ને એટલે અમે નથી બોલી શકતા. પણ તમે તો રોજ હું તો બોલીશ ચાલુ કરો છો, અધિકારી હોય કે મંત્રી, કોઈ પણ તમે તતડાવો છો, ખખડાવો છો નહીં, તતડાવો છો રીતસરને. તો તમને નથી આ પોલિસી લાગુ પડતી? જો અમારી કંપનીની દરેક કંપનીની પોલિસી, અમારી કંપનીની પોલિસી 10 વર્ષ પહેલાં બનેલી, પહેલેથી હતી, પણ અમે 10 વર્ષ પહેલાં એને રિન્યૂ કરેલી. અમે મારા ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા
જેટલા પણ રિજનલ ચેનલના સંપાદક છે, નેશનલ ચેનલના સંપાદક, અમે લોકો મળીને નક્કી કરેલું કે ન્યૂઝ કેવા હોવા જોઈએ, એના મૂલ્યો શું હોવા જોઈએ, બ્રેકિંગ કેવા હોવા જોઈએ, સ્ક્રિપ્ટ કેવી હોવી જોઈએ, કેવું સ્ટેન્ડ લેવું જોઈએ. પણ જે પણ ચર્ચા કરીએ એના અમે લોકો બ્લુ બુક કહીએ છીએ, અને મારે હજુ પડી. એની અંદર અમે એકદમ ક્લિયર છીએ કે એક પણ સમાચાર એવા ન હોવા જોઈએ કે જે રાષ્ટ્રને નુકસાન પહોંચાડતા હોય. એક પણ સમાચાર એવા ન હોવા જોઈએ કે જે બનાવવામાં આવેલા હોય. એક પણ સમાચાર એવા ન હોવા જોઈએ જે કોઈ વ્યક્તિને અથવા કોઈ સંસ્થાને ટાર્ગેટ કરીને હોય. કોઈ પણ સમાચાર ઇન્ફોર્મેટિવ હોવા જોઈએ, અને અમારું સૂત્ર પણ એ જ છે એબીપી નેટવર્કનું, કે ઇન્ફોર્મેટિવ અને સ્માઇલી એટલે ખુશ સોસાયટી હોવી જોઈએ. એની માટે પ્રયાસ કરવો જોઈએ. આ અમારી લાઈન છે. રહી વાત મારી બોલવાની, તો તમને સુખદ આશ્ચર્ય થશે કે હું જેટલા વર્ષોથી કામ કરું છું, પહેલાં તો સ્વાભાવિક રીતે જ મારી એટલી પોઝિશન હતી, હું સ્ટિંગર હતો. એમાંથી રિપોર્ટર બન્યો, રિટેનર બન્યો, રિપોર્ટર બન્યો, એસાઇનમેન્ટ હેડ બન્યો, સંપાદક બન્યો. સંપાદક બન્યા પછી સ્વાભાવિક રીતે જ બધા નિર્ણયો મારે લેવાના હોય, કમસે કમ ગુજરાત પૂરતા. આજ સુધીના ઇતિહાસમાં લગભગ એક દશક થઈ ગયું એને. આ 10 વર્ષમાં મારા મેનેજમેન્ટે મને ક્યારેય કહ્યું નથી કે આ લાઈન લેવાની. એકદમ સ્પષ્ટ કહું છું, ને કેમ કે હું સરદારને ભગવાન માનું છું, એટલે એમના સમકક્ષ કહું છું, એટલે એમના સાપેક્ષમાં કહું છું, એમના ધ્યાનમાં રાખીને બોલું છું. 3 વખત મેં પૂછેલું કે આની અંદર હું દુવિધામાં છું, મારે શું કરવું જોઈએ. અને મેનેજમેન્ટનો મતલબ મારા CEO કે એ નહીં, મેં મારા જે ચીફ એડિટર છે, જે મારા માલિક પ્રમોટર છે, એમને પૂછ્યું. એમને स्पष्ट कहेलू कि रौनक, आपको लगता है कि आपके प्रदेश के लिए खबर जरूरी है, आपको लगता है फैक्चुअली सही है, आपको लगता है इस खबर से आपके प्रदेश ये खबर चलाने से या तो इस खबर को बड़ा करने से, उसका बड़ा कवरेज करने से आपकी चैनल की जो प्रतिष्ठा है वो बनी रहती है, तो आपको आगे बढ़ना चाहिए. और इन तीनों में से आपको कहीं पर भी लगता है कि नहीं, एक बात गलत है, तो आपको नहीं करना चाहिए. कॉल आपको लेना है, कॉल हमें नहीं लेना है. મેં 3 વખત અલગ અલગ મુદ્દે પૂછેલું, અને 3 વખતનો જે હાર્દ હતો એ આ નીકળતો હતો. ત્યારથી આજ સુધી મને એક પણ સમાચાર માટે, એક પણ રિપોર્ટ માટે, એક પણ બુલેટિન માટે, કોઈ પોલિટિકલ પાર્ટીના હશે, કોઈ બિઝનેસના ગ્રુપના હશે, કોઈ સોશિયલ મુદ્દો હશે, મને ક્યારેય પૂછવામાં નથી આવ્યું. મેં ડિસ્કસ કર્યું હશે, અને ડિસ્કસ માત્ર એટલે કર્યું હશે કે જો ગુજરાત બહાર, એટલે કે નેશનલના ન્યૂઝના પરિપ્રેક્ષમાં હોય તો તે આપી શકું. એટલે હું ચોક્કસથી એ કહું છું, કમસે કમ, અને હું કોઈ પ્રકારનો દમ કરવાવાળો વ્યક્તિ નથી, અને એમાં માનતો પણ નથી. હું ચોક્કસ માનું છું, હું એટલે કરી શકું છું કે એ સંપૂર્ણ આઝાદી કમસે કમ મને મળેલી, અને કેમ કે મને મળેલી છે તો એ મારી જવાબદારી છે કે એ આઝાદીનો ઉપયોગ જવાબદારી સાથે વહન કરું. તો સ્વાભાવિક રીતે જ એ જ આઝાદી મેં મારી ટીમને આપવાનો પ્રયાસ કર્યો હશે. આ એ ચોક્કસ હશે, મને આપી હશે તો મારા અનુભવને જોઈને આપી હશે, મારા અને કંપની બંનેના એકબીજાના સમજને જોઈને આપી હશે. તો મારા જે રિપોર્ટર્સ હશે એની ઉપર હું નજર રાખતું. નજરનો મતલબ જાસૂસી નહીં, પણ એ ક્યાં કોઈનું હથિયાર ન બની જાય, કોઈ એનો ખભાનો ઉપયોગ ના, બત્તી ના પકડી લે, કોઈની બત્તી ના, લીંબુ ના પકડાઈ જાય, એ ધ્યાન રાખતો હશું. અને કોઈ વાર કોઈ રિપોર્ટર સમાચાર લઈ આવ્યો હશે તો મેં ડ્રોપ પણ કર્યા છે. મારાથી એકદમ ક્લિયર છે તુષારભાઈ, તમને નવાઈ લાગશે કે સપોઝ કોઈ સમાચાર આવે, સમાચાર જેન્યુન જ છે, મારા રિપોર્ટરે મહેનત કરીને મને આપ્યા, મારા સિંગરે મહેનત કરીને મને આપ્યા. એ દરમિયાન કોઈ XYZ ફોન આવ્યો કે જેને હું જાણતો જ ન હોય. હું મેક્સિમમ ન્યૂઝ રૂમમાં બેસું છું, મારી કેબિનમાં ઓછું બેસું, અને કોઈનો ફોન આવ્યો કે સાહેબ આ સમાચાર તમારા રિપોર્ટરે મોકલ્યા, મને ખબર પડી, પણ મારી ભૂલ હતી યારી, મારો કોઈ ઇન્ટેન્શન ખોટો નહોતો, તો મારી વિનંતી હતી કે આ સમાચાર ન ચલાવો જ સારું. તો હું ન્યૂઝરૂમમાં બધાના નામ સાથે કહું છું કે ફલાણા વ્યક્તિનો ફોન આવ્યો હતો, એટલે આપણે આ સમાચાર ડ્રોપ કરીએ છીએ, એને રિક્વેસ્ટ કરી હતી. હું મારા રિપોર્ટરને રિટર્ન જાણ કરું છું કે તારા વિસ્તારમાંથી, તમારા શહેરમાંથી
ફલાણા બેનો ફોન આવ્યો હતો અને હું ડ્રોપ કરવાનું વિચારું છું, છતાંય તને લાગતું હોય કંઈક છે તો મને કહે. એ પૂછવા પાછળનું હેતુ એ કે પેલો કદાચ એને તો હું જાણતો નથી જે ફોન હા. કરે, એટલે એ હાફ ટ્રુથ કહેતો હોય તો મારો રિપોર્ટર મને આખી વાત કહી શકે. અને હું રિપોર્ટર જો ડિસ્કસ કર્યા પછી એ સમાચાર ડ્રોપ કરું, એકદમ ક્લિયર છું. એ જ રીતે સપોઝ કોઈ મારે ત્યાં ખોટા સમાચાર ચાલી ગયા થાય કોઈ વાર, તો કોઈ પણ અજાણ્યો વ્યક્તિ મને ફોન કરીને કહે કે આ સમાચાર ખોટા છે, તો એની જાણકારી લઈને હું મારા રિપોર્ટરને આપતો હોય અને રિપોર્ટર ચેક કરીને કે આ સાહેબ ખોટા હતા. અથવા તો હું તો મારા શોની અંદર હું તો બોલીશમાં કદાચ ક્યાંક ખોટું બોલી ગયો અને મારા ધ્યાનમાં લાવવામાં આવે તો જેટલા ફ્લોથી હું ખોટા સમાચાર અપાઈ ગયા છે એ જ ભાષામાં હું માફી માગી લઉં. હું સમાચાર હાઈડ નથી કરતો. આઈડિયલી શું થાય કે ભાઈ સમાચાર ખોટા હતા પછી છોડી આગળ ના લેતો, ના, હું એ નથી કરતો. હું સ્પષ્ટ કહી દઉં કે મેં આ સમાચાર ચલાવ્યા હતા, આ અમારી સ્પષ્ટતા છે કે મેં આ રીતે ખોટા હતા. કોઈ વ્યક્તિ એવું કહેવા માગતો તમારે મારો પક્ષ લેવો જોતો તમે લીધો નથી, તો હું એના નામથી કહું મેં સમાચાર આ ચલાવ્યા હતા, મારા રિપોર્ટરનું રિપોર્ટિંગ આ હતું, પણ XYZ વ્યક્તિ એની સ્પષ્ટતા એના તરફથી સ્પષ્ટતા અને મને ક્યારેય આ કરવામાં મારા ઓર્ગેનાઇઝેશને રોક્યો નથી અને કુદરતની દયાથી એ લોકોએ સ્વીકાર્યું પણ છે. અને એનાથી પાછું વિપરીત કહું, કોઈ વાર જોકે એવું જાજુ થયું નથી, પણ કોઈ વાર મારા રિપોર્ટરનો કોઈ પટાવવાનો પ્રયાસ કરે અને રિપોર્ટર મને કહે કે સાહેબ આપણા સમાચાર ચલાવે ને પછી આ બેનો ફોન આવે તો થયું હવે 2-3 વાર, તો હું લગભગ નામ નથી બોલતો પણ હું મારા શોની અંદર કહી દઉં છું ફલાણી મેટર હતી અને મારા રિપોર્ટરને આ રીતે એપ્રોચ કરવામાં આવે તો ભાઈ જપી જજો અને નહીંતર થાય કરી લેજો તમે. અચ્છા. અને હવે હજુ જો આગળ વધશો તમે તો એકવાર નહીં, હું આખો દિવસ આ જ સમાચાર ચલાવીશ. હું બિંદાસ કહી દઉં છું અને મારો એ અનુભવ સારો રહેલો છે. એટલે હું એવું માનું છું કે તમે જે મૂળ પ્રશ્ન હતો ઓર્ગેનાઇઝેશનની લાઇનવાળો, હા લાઇન ચોક્કસ છે, અમારી બી લાઇન છે, અમારી લાઇન ક્લિયર છે. આપણી જોડે ઇન્ફોર્મેશન સાચી છે, આપણી ઇન્ફોર્મેશન આપણા પ્રદેશના હિતમાં છે, આપણા દેશને નુકસાન નથી કરતું, આપણો કોઈ એજન્ડા નથી, પ્રૂફ છે, તો હું 100% ચલાવું છું અને 100% ચલાવી આપણી લાઈન છે. આ લાઈન ચોક્કસ છે અને હું ફરીથી કહું છું કોઈ દંભ વગર તુષારભાઈ મેં જે અનુભવ્યું 10 વર્ષ સંપાદક તરીકે એ કહી રહ્યું. તમે દંભની વાત કરી એટલે વાત તમારી સાચી છે. મેં ઘણા બધા લોકોને દંભ કરતા જોયા છે અને દંભ તો સ્વાભાવિક છે, બહુ બધા લોકો કરવાના, એ અત્યારે સમયની જરૂરિયાત છે એના જેવું થઈ ગયું છે લોકો માટે. આમ હોતું નથી, બધા જરૂરિયાત સમજી ચૂક્યા છે. હા, એક્ઝેક્ટ વર્ડ એ છે. તો તમારા વિશે બહુ બધા લોકો શું જાણે છે શું નથી જાણતા એ તમે પણ ના જાણતા, હું પણ ના જાણતો, કારણ કે ગામ મોટું છે અને ઘણા બધાના મોઢે ના બાંધી શકાય. પણ આટલા પ્રામાણિકતાથી આટલું તમે જીવન પત્રકારત્વમાં કાઢ્યું, જે અમે જોયું છે, સાંભળ્યું છે, અનુભવ્યું છે કે રોનક પટેલને સમજાવવા, રોનક પટેલને પટાવવા કે મનાવવા કે ડરાવવા એ લગભગ અસંભવ છે. અસંભવ એટલા માટે બધાનું કહેવું એવું છે કે માણસ મોહમાયા વગરનો છે, અલગારી છે, એને કંઈ ફેર પડતો નથી. તો આ સ્થિતિ જ્યારે નિર્માણ થાય અને પરિવારના લોકો આપણને કહે કે ભાઈ ચાલો આપણે લોભ લાલચમાં નથી પડતા પણ ડર તો રાખો, કે એવું કંઈ ન કહે? લગભગ નથી કહ્યું આવું, પણ હું પ્રમાણિક છું એનું કારણ બી તમને કહી દઉં. જો હું તો માનું જ છું, મારા હાથમાં જાણાય એનું કારણ એક મારા પપ્પા શિક્ષક અને મેં મારા બાપાની પ્રમાણિકતા જોયેલી, અતિશય પ્રમાણિકતા જોઈ. એટલે પ્રમાણિકતાનું એક નાનું ઉદાહરણ કીધું. એમના વર્ષો પહેલાં જ્યારે પ્રાથમિક શાળા શિક્ષક હતા અને એમના રાજપાલનો બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળેલો, એના પછી એમને સરકારમાંથી કહેવામાં આવેલું કે રાષ્ટ્રપતિ એવોર્ડ માટે તમારી પ્રપોઝલ મોકલવા માગીએ તો આટલાના ડોક્યુમેન્ટ્સ મોકલવા. એ વખતે તુષારભાઈ પોસ્ટકાર્ડ ચાલતો હતો, અંતરદેશી ચાલતો. તો મારા બાપાએ લખેલો એ પોસ્ટકાર્ડ મેં વાંચેલું, જે હું ડબ્બામાં નખવા ગયો હતો. એમાં એમને રાજભવનમાં પત્ર લખેલો કે તમે મને લાયક સમજ્યો બદલ આભાર, પણ આજે આ વર્ષે જેટલા લોકોને આપ્યું રાજકક્ષાનું એવોર્ડ શિક્ષકનું, એમાં હું જેટલું સમજ્યું આટલા શિક્ષકો મારા કરતાં વધુ લાયક છે, એમના નામ આટલા મોકલાવું છું, તમને યોગ્ય લાગે એમને એપ્રોચ કરજો.
હવે જો તમે એ જોયેલું હોય અને પછી જો તમે આડાવડા થાવ તો તમે તમારા બાપાના સંસ્કારનું અપમાન કરો. અને સ્વાભાવિક રીતે જ એ મારા લોહીમાં એ બાપ આપીને ગયેલા અને બાપના સંસ્કારથી મોટો તો દીકરો ક્યારેય ના હોઈ શકે. કદાચ આપણે જે ક્ષેત્રમાં છીએ, જેવા લોકો જોડે બેસીએ છીએ, જેવા લોકોને મળીએ છીએ, જે લાઈફસ્ટાઈલના લોકોને મળીએ, આપણે બી માણસ આપણું મન લલચાય. પણ જ્યારે એક ટકો પણ મન લલચાય ને એટલે પપ્પા યાદ આવે, પોસ્ટકાર્ડ યાદ આવે પેલું. અને હું એટલે જ મારી કેબિનમાં હું મારી પાછળ સરદારની જેટલી પ્રતિભા મને મળે ને મૂર્તિ એટલી હું ભેગી કરું, પાછળ રાખું. પાછળ ફરી એકવાર જોઈ લઉં. એને જેને અંધશ્રદ્ધા ગણવી હોય, ભક્તિ ગણવી હોય, જે ગણવું હોય ગણે, પણ મને એ રોકી લે કે ના રોનક આવું ના હોય. આ મારા પોતાના પૂરતી વાત થઈ. રહી વાત પરિવારની, તો કેમ કે મારે સંતાન નથી, મારે બીજી કોઈ સોશિયલ જવાબદારી નથી. મધર છે, મધરનું પેન્શન આવે એટલે એમની જવાબદારી બી નથી ને એમને ક્યારેય એમની એક પૈસાની જવાબદારી મારા માથે મૂકી નથી, બ્રધર માથે મૂકી નથી, એટલે એ તકલીફ નથી. ઓર્ગેનાઇઝેશન મેં 150 રૂપિયાથી કામ શરૂ કરેલું હતું સર ભાઈ, એક સ્ટોરીનું. અને અત્યારે જે મને સેલેરી મળે માત્ર 20-25 વર્ષમાં, એનાથી ઘણો વધુ મળે. અને ગમે એટલી મોંઘવારી થાય તો એક સંપાદક સારી રીતે જીવી શકે એવી હું જીવી શકું. પ્લસ મારી વાઈફે મને ક્યારે એક ટકો પણ એના પોતાના શોખ માટે પણ મારા પગારથી વધુ થતું એવો રૂપિયો માગ્યો નથી. મારો બધો હિસાબ કિતાબ ઘરવાળી રાખે, પત્ની રાખે. અચ્છા, એટલે આપણો હિસાબ કિતાબનું ઘરે હોપી દીધું. મારા બેંકમાં જમા થાય સેલેરી એટલે સીધું એના ખાતામાં ટ્રાન્સફર કરાવી લે. મારા જરૂર પૂરતા દરરોજ પર્સમાં પૈસા મૂકું. એટલે એકદમ વેલ પ્લાન એ છે. એટલે એ જરૂરિયાત, પોતાની જરૂરિયાત મારી પણ ઓછી છે, વાઈફની પણ ઓછી. મધરને મારા પૈસા જોતા નથી એટલે એ પણ નથી. એટલે હું વધુ ડંફાસ નથી મારતો, પણ મને કુદરતી સંજોગ આપેલા કે હું ભટકું ના. રહી વાત ડરાવવાળી, તો પત્ની કોઈ દિવસ નથી કહેતી. મારી માએ આજ સુધી એક વખત મને કહ્યું, એ પણ જ્યારે મેં ડિજિટલ એરેસ્ટનો કાર્યક્રમ કરેલો અને મારી પર ફોન આવેલો અને એ જ વખતે મોબાઈલથી રેકોર્ડિંગ કરીને અમે લોકોએ શો કર્યો. હા, શો કર્યું, મેં જોયું. અને મધરને એ વખત ડર લાગેલો. એટલે પહેલી વાર મને કહ્યું કે રોનક, તું આવું બધું કરે, આ લોકોનો કોઈ ભરોસો ના હોય, થોડુંક સાચવવું જોઈએ તારે. એ સિવાય ક્યારેય કહ્યું નથી. અને સુખદ વાત એ પણ કહું, મારી મા કે જે પોતે સમાજના કામ કરતી હશે, મારું પોતાનું કામ મારી પત્ની કરે, મને મારા પરિવારમાંથી ક્યારેય કહ્યું નથી કે આટલો સમય દોડ શું કરવા કરે, આટલા પગારમાં આટલું બધું ના દોડવાનું હોય, એવું કોઈ કહેતું નથી. શરૂઆતના તબક્કે તમે રાત દિવસના ઉજાગરા જ કર્યા છે ટ્રેનમાં અને દોડીને? બહુ દોડ્યું સર. એટલે મજૂરી કરી. જો કે હું એને ઓર્ગેનાઇઝેશન માટે નહોતો કરતો, મારા માટે કરતો. મને મજા પડતી હતી, મજા પડે એટલે કરતો. પણ એટલે ડર નામની વસ્તુ, એ તત્વ મારા જીવનમાં આવ્યું નહીં અને કદાચ એટલે જ હું બિંદાસ કરી શક્યો. બીજો સવાલ, તમે પત્રકારત્વની અત્યારની જે સ્થિતિ જુઓ છો એને લઈને છે કે હાલમાં જે સાંપ્રત સ્થિતિની અંદર જર્નલિઝમ થઈ રહ્યું છે, કોઈની ટીકા ટિપ્પણી આપણે નથી કરતા, પરંતુ એક પત્રકારત્વનો વારસો જે અત્યારે તમે સાચવીને બેઠા છો, એ વારસાને લઈને અમારે તમને સવાલ એટલા માટે કરવો છે કે કદાચ બને કે બીજો કોઈ રોનક પટેલ પેદા થાય અને વિચાર આવે કે નહીં, આપણે રોનકભાઈની જેમ અત્યારે પ્રામાણિકતાથી જર્નલિઝમ કરીએ, તો કરી શકે એવું વાતાવરણ છે કે કેમ? તુષારભાઈ, રોનક પટેલ બની શકે. રોનક પટેલ બીજા બહુ બધા લોકો છે મારા કરતાં પણ વધુ પ્રમાણિક, વધુ સંનિષ્ઠ છે. એમના જેવો હું બનવાનો પ્રયાસ કરતો હશું, કે એમના આદર્શ જોઈને બનવાનો પ્રયાસ કરતો હશું, એ પણ હકીકત છે. એટલે મારી પ્રમાણિકતા, મારી કર્તવ્યનિષ્ઠા એ પત્રકારો કરતાં કદાચ ઓછી પણ હશે. એવા પત્રકારો છે આજે પણ, એવું નથી છે. આપણા નજીકમાં પણ હશે, આપણે જાણતા પણ હશું, જોતા પણ હશું અને એમાંથી શીખતા પણ હશું. એટલે પ્રમાણિકતા એકલા રોનક પટેલમાં જ છે એવું કહું તો હું સંપૂર્ણપણે ખોટો છું, દંભી છું. એકદમ રિયાલિટી. મારો આત્મા ચોક્કસથી જાણે હું કેટલો પવિત્ર છું. મને કોઈ વાર કોઈ કહે, કોઈ ડાઉટ કુદરતી નથી કરે,
પણ હું ક્લિયર છું, મને કોઈ જે પણ કહેવું હોય મારો હાથમાં જાણે હું કેટલો પવિત્ર છું. હમ પણ સંજોગોની વાત કરીએ તો સ્વાભાવિક રીતે જ જો બધાની અંદર ઓછા બધા વ્યવસાયમાં બધા સેગમેન્ટમાં ઓછા વત્તા અંશે બીમારી ગંદકી આવી ગયેલી, તો સ્વાભાવિક રીતે જ એ બીમારી ગંદકી આપણામાં આવે છે. આપણામાં આવે સૌથી વધુ ખરાબ એટલે કહી શકાય કે આપણે ગંદકીને ઉજાગર કરવાવાળા વ્યવસાયમાં હોઈએ, અને પછી જો આપણે ગંદકીનું વહન કરતા હોઈએ તો એ સમાજને વધુ નુકસાન કરતા હોય. પણ હું સ્પષ્ટ માનું છું કે પેલો સિંઘમનો ડાયલોગ હતો કે જેની જરૂરિયાત ઓછી હોય એના જમીનમાં વધુ દમ હોય. જો જરૂરિયાતો ઓછી રાખીએ તો 100% સંભવ છે કે આપણે પ્રમાણિકતા સાથે કામ કરી શકીએ. આપણી જરૂરિયાતો વધે. આપણે મુકેશભાઈ અંબાણીનો ઇન્ટરવ્યૂ કરવા ગયા હોય, એમના ત્યાં એમનું હાઉસ જોયું હોય, એમનું રિલાયન્સ જોયું હોય, ગૌતમબેન ત્યાં જોયું હોય, પછી આપણા મગજમાં એવું ફરવા લાગે કે ભાઈ એમનો મેનેજર આ ગાડી લઈને ફરે, હું તો ઇકો સ્પોર્ટ્સ લઈને ફરું છું. બરાબર. મારો જ એક સાથી મારી જોડે કામ કરતો હતો, અત્યારે BMW મર્સિડીઝ લઈને કોઈ ઓર્ગેનાઇઝેશનમાં હોય એને ફરતો જોઈને પછી હું બી એવું વિચારું, તો પછી હું પણ લલચું અને પછી હું પણ એ સંજોગોના બહાનું કાઢતો થઈ જાઉં. એ પણ તો યોગ્ય નથી ને. એટલે જો તમારે પ્રમાણિક રહેવું જ હોય તો કોઈ સંજોગ તમને નડતા નથી, અને એવા કોઈ સંજોગો હોતા જ નથી. તમે જાણી જોઈ અને સંજોગોના ગુલામ થાવ. તમને દર વખત ખંડ નહીં આવતી, પણ તમને આદત હોય તો ખંજવાળ્યા તો જાય. આવે રાખે. એના જેવું હોય. એકાદ વાર ખંજવાળ આવી હોય પછી મજા પડી જાય એટલે ખંજવાળ, એટલે એકાદ વખતે તમે ભટકી જાઓ અને પછી એમાંથી જ મજા પડે, અને પછી આપણે સંજોગોને બહાનું કાઢીએ તો યોગ્ય નથી. હા, એ ચોક્કસ છે કે ખર્ચા વધે આપણા લોકોના, જરૂરિયાતો, પરિવાર મોટો, મોંઘવારી વધી, પગારો પણ વધ્યા છે, એ પણ ના નથી પાડતો. પણ અન્ય વ્યવસાય કરતાં અન્ય વ્યવસાયના લોકો એ વ્યવસાયના જેટલા મોટા લોકો હોય એટલા જ જોતા હોય. પણ આપણું દુર્ભાગ્ય ગણીએ કે સદભાગ્ય ગણીએ, આપણે બહુ મોટા ઉદ્યોગપતિનું ફેમિલી પણ જોયું હોય, એના ત્યાં પણ ફંક્શનમાં જતા હોઈએ, બહુ મોટા પોલિટિશિયનના ત્યાં પણ જતા હોઈએ, બહુ મોટા બિઝનેસમેનના ત્યાં પણ જતા હોઈએ, આપણી જ બિરાદરીનું કોઈ મોટું ફંક્શન કરતો હોય એના ત્યાં પણ ગયા હોઈએ, અને પછી જો આપણું મન ભટકે અને આપણે સંજોગો કહીએ તો આપણે ખોટા ગણીએ. એ આપણો વાંક છે ભાઈ. એવી ક્યારેય ઘટના ઘટી રોનકભાઈ કે એવું લાગે કે યાર હું કોના માટે કરું છું આટલું બધું? લગભગ નહીં થાય. વિશાલભાઈ, મારો એક મિત્ર છે, કેમ કે આપણા વ્યવસાય માટે નામ નહીં બોલું, મારો શુભેચ્છક જ છે, અને એને મને 4 વર્ષ થયા હશે. મારી જોડે સુરત રિપોર્ટિંગ કરતા હતા, અને હવે ગાંધીનગર અમદાવાદનું રિપોર્ટિંગ કરે. એટલે જે પ્રકારની મારી ઇમેજ છે સ્ટાફની અંદર, લોકોની અંદર, બહાર જે છોડીને ગયા છે એમાં અકળું છે, આમ છે, ગુસ્સે થઈ જાય, મનમાની કરે, તો એટલે એને મને કહ્યું કે પટેલ, તું એક દિવસ થાકી જઈશ, અને તું આજ કે આ બધું શેના માટે કરે, છોડ આ બધું નહીં કરું. અને 1 વર્ષમાં આવું થશે. પૂછાર ભાઈ 4 વર્ષ થયા, મેં લગભગ 2-3 વાર તો એને ગણાયા છે વર્ષ, કે ભાઈ તું મને કહેતો હતો થાકી જઈશ કે આ બધું શેના માટે છોડ દઉં, પણ જો મારે 3 વર્ષ થયા, જો મારે 2 વર્ષ થયા, જો 4 વર્ષ થયા, હજી નહીં થાક્યો. એવું પ્રમાણિકતાથી કોઈ નથી થતું. નથી એટલે થતું મને ગમે, હું એને એન્જોય કરું, વિપરીત સંજોગોને પણ એન્જોય કરું, કોઈ પડકાર આવી જાય એને પણ એન્જોય કરું, કોઈ સમાચાર મિસ થાય કે જે એમ થાય કે ના હું કેમ ચૂક્યો, મારી ચેનલ કેમ ચૂકી, તો એ ચૂક્યા પછી એ સમાચાર મેળવીને કેવી રીતે ચલાવવા અને એની ઇમ્પેક્ટ કેવી દેખાય, એને કદાચ વિકૃત આનંદ ગણો, વિકૃત આનંદ પણ ગણાય, પણ હું આનંદ મેળવું છું, મને મજા પડે, અને હું મજા લઉં છું ત્યાં સુધી, મને જ્યાં સુધી મજા પડશે ત્યાં સુધી એવું નહીં થાય કે આ બધું શું કરવા એમ. કારણ હું ફરીથી કહું છું, હું મારા માટે કરું, મને ગમે એટલે કરું. ગઈકાલે જ મને તમારા એક પોલીસ અધિકારી મિત્ર મળ્યા હતા. શબ્દશઃ આ જ વાત કરી હતી એમને. એક વખત તમારી જોડે ચર્ચા થઈ હશે, શબ્દશઃ કાલે એમને આ જ ચર્ચા મને કરી. તમે અમારે ત્યાં પધાર્યા ત્યારે એ પહેલાં જ અમારા સોમાનના એક સાથી મિત્ર છે, એનો એક સવાલ હતો કે રોનકભાઈને સવાલ પૂછજો, એટલે ક્યારનો એ તલપાપડ છે એટલે હું પૂછી લઉં કે અત્યારે જે પ્રકારનું પત્રકારત્વ અને પત્રકારો જે પ્રકારે એકબીજા સાથે ઇન્ટરનલ પત્રકારત્વની વાત કરીએ તો પત્રકારોની અંદર જે ફાંટા અને ભાગલાઓની જે સિસ્ટમ છે, ભૂતકાળમાં પણ હશે આઈ થિંક,
મને હજી એટલા વર્ષો નથી થયા તમારા અનુભવ જેટલા, પણ જે અત્યારની સિચ્યુએશન છે એમાં જે કંઈ પણ આ થઈ રહ્યું છે એ કેટલું યોગ્ય? જો ફાટા અને ભાગલા વૈચારિક રીતે હોવા જ જોઈએ, હમ, અને ન હોય તો આપણે ગાડરીઓ પ્રવાહ ગણાઈએ. હમ, ઘેટા બકરા તો છીએ નહીં આપણે. આપણે એ વર્ગના છીએ કે બધા કરતાં પોતાના સાથી પત્રકાર કરતાં અલગ વિચારો ધરાવતા હોય. એ જ સમાચારને પેલો બીજી રીતે જોતા, આપણે બીજી રીતે જોતા હોઈએ. એટલે એ મતભેદો હોવા જોઈએ. સોલિડ હરીફાઈ પણ હોવી જોઈએ. સોલિડ હરીફાઈ હોવી જોઈએ. અને એનાથી ઉલટું, તમે જો એનાથી ઉલટું કહો, આપણામાં જો સૌથી વધુ ખરાબ એસ્પેશિયલી મારા ટેલિવિઝનમાં આવી હતો સિન્ડિકેટવાળી. હમ, અને એ સિન્ડિકેટમાં સમાચાર કવર કરવાના એને આપણને આળસુ બનાવી દીધું. તું જાય છે મને આપી દેજે, તું મારા માટે બી બાઇટ કરી લેજે, મારા માટે વિઝ્યુઅલ કરી લેજે, એને આળસુ બનાવી દીધું. સિન્ડિકેટથી દૂષણ એ પણ આવ્યું કે સિન્ડિકેટ પૈકીનો એક વ્યક્તિ મેનેજ થયેલો હોય તો બધાની સોપારી લઈને આવે. હમ, સપોઝ એક્સવાળો વ્યક્તિ હોય અને ક્યાંક ભાઈ જોઈજો આટલું વાંચી લેજે ને, સારું કહે છે ને આપણો 5 ચેનલવાળા 4 ચેનલવાળા, હું કહી દઈશ કોઈ તમારી જોડે નહીં આવે. એટલે આપણે જ્યાં જ્યાં સિન્ડિકેટ બની ગયું, કાર્ટેલ બની ગયું, હમ, ત્યાં આપણે આપણા જર્નાલિઝમને નુકસાન કર્યું. આપણે અંગત બી નુકસાન કર્યું, ઓર્ગેનાઇઝેશન બી નુકસાન કર્યું, બિઝનેસ બી નુકસાન કર્યું. પણ હા, એકબીજાને પોલિટિશિયન કરતાં પણ વધુ પાળી દેવાની જે વૃત્તિ છે હમ, એ ચોક્કસ છે. એકબીજાને ખરાબ બતાવવાની વૃત્તિ ચોક્કસ છે. અને એ માત્ર લોકલ કે રિજનલ લેવલે જ નહીં, નેશનલ લેવલે પણ છે. આપણે ઘણીવાર જોતા ગોદી મીડિયા, પેલું મીડિયા, મીડિયાવાળા જ આ શબ્દો લઈ આવે ને, લોકો તો પછી બોલતા થાય. એ ન હોવું જોઈએ. તમને તમારું ઓર્ગેનાઇઝેશન છે, તમારી સંસ્થા, તમારું કામ લખવાનું છે, તમારું કામ બોલવાનું છે, તમારું કામ ટેલિકાસ્ટ કરવું, તમે કરો ને તમારા ઓર્ગેનાઇઝેશન માટે. બીજો કે બીજાનું ઓર્ગેનાઇઝેશન એ જ સમાચાર કેવી રીતે કેરી કરશે એનો વિષય. હમ, એને લઈને તમે ઝઘડા કરો, તમે અલગ અલગ ભાગમાં વહેંચાવો તો એ ખોટું છે. આપણે સૌથી વધુ નજીક રહેતા હોય તો પોલિટિશિયનોને. તો સર આપણે બધા જાણીએ છીએ કે દુનિયાભરના સ્ટેજ ઉપર એકબીજાના વિરુદ્ધ નિવેદનો આપતા હોય, વિધાનસભા ગૃહની અંદર પણ એકબીજાની સામે મન ફાવે બોલતા હોય, ઝઘડતા દેખાતા હોય આપણને. આપણે કે ટીંગાટોળી કરીને બહાર લઈ આવે, આ કરી, હમ, પણ ટીંગાટોળી થઈને બહાર આવેલા જેની સામે બોલીને ટીંગાટોળીથી બંને બહાર લોબીમાં બેઠા બેઠા શું વાતો કરતા હોય, ઊભા શું વાતો કરતા આપણે જાણીએ છીએ. સાચી વાત. એટલે આપણે એ લોકોમાંથી ન શીખીએ. આપણે એમાંથી ન શીખ્યા કે એ લોકો આટલા ઝઘડતા હોવા છતાંય, સીધા પ્રતિદ્વંદી હોવા છતાંય જો એક સાથે મિત્રતા સાથે મિત્ર ભાવે રહી શકતા હતા, આપણે કેમ નહીં? એટલે આપણામાં કદાચ ઈર્ષ્યાભાવ કદાચ વધુ હશે, અથવા તો આપણને હથિયાર બનાવવાળા વધુ હશે, એટલે એ ભેદ થતો હશે. એક એક્ઝામ્પલ તરીકે કહું તો સપોઝ તમે હું બંને એક સમાચાર કવર કરવા નીકળે, એક્સ નામના વ્યક્તિના સમાચાર કવર કરે, તો એક્સ નામના વ્યક્તિને મારા સારા રિલેશન છે કે હું કોન્સ્ટન્ટ એની જોડે સંપર્ક, મને એને સમાચાર આપે, તમને ના આપે, તો તમે ઇન્ટેન્શનલી પહેલાંને હેરાન કરશો. કોઈ વાર તમારો કોઈ પેલો હશે ક્લોઝ કે જેની જોડે સમાચારની કોન્સ્ટન્ટ આપલે હશે, નિશ્ચિત તમને પહેલાં સમાચાર મળે, તમે દરરોજ ફોન કરતા હશો, ઇનપુટ્સ લેતા હોય, જાણતા હોય, ઇન્ફોર્મેશન લેતા હોય, તો નિશ્ચિત તમને આપણને મને ના આપે, તો પછી હું એ દ્વેષભાવ રાખું. પછી એ વ્યક્તિને સમજ પડે કે આ દ્વેષભાવ તે તમારો મારો બંનેનો ઉપયોગ કરે. એમ કરતાં આપણે કદાચ ડિવાઈડ થાય. અને એ જ કારણ છે કે ગ્રુપ બની ગયા, કે પેલો આ ગ્રુપનો, પેલો આ ગ્રુપનો. દુઃખ થાય આપણને ચોક્કસથી, પણ આપણે કમસે કમ આપણી બિરાદરીમાં બધા સાથે રહેવું જોઈએ. ટૂંકમાં સમાચાર ખોડવાની રેસ હોય ત્યાં સુધી વાંધો નથી. પાક્કી હોવી અને એ જોઈએ, જરૂરિયાત જબરજસ્ત છે હોવી જ જોઈએ. હા, એ હોવી જ જોઈએ. ગળાકાપ સ્પર્ધા પણ રાખવી જોઈએ. સમાચાર લખવાવાળા ફોડવાની, ફોડી નાખવાની વૃત્તિ ખોટી, કે સમાચાર રજૂ કરવાવાળા. બીજો એક સવાલ છે કે પનામા પેપર્સની જે આખી પનામા પેપર્સ સ્કેમ બહાર આવ્યું, તો આખા વર્લ્ડની અંદરથી બહુ બધા પત્રકારોએ સાથે મળીને એ સ્કેમને ઉજાગર કરવા માટે કામ કર્યું. એમાં ઇન્ડિયા પણ હતું, અમેરિકા પણ હતું. તો એ રીતે જે પનામાના પણ પત્રકારો, તો એ રીતે બધા એકસાથે મદદરૂપ થઈને ઘણી વખત આંતરરાષ્ટ્રીય કક્ષાએ સમાચાર કાઢે છે. પનામા પેપર્સની તો આપણે એક ઉદાહરણ તરીકે વાત કરીએ છીએ. તો ગુજરાતની અંદર આવું ના થઈ શકે, અથવા તો ન થઈ શકે તો શું કામ ના થઈ શકે? એવું કરવું શું કરવા આપણે? કેમ રોનકને એની અને એની સંસ્થા પર વિશ્વાસ નથી કે કંઈક ખોટું થશે? આખી દુનિયાને જે ટેલિકાસ્ટ કરવું એ કરે. આખી દુનિયાએ
દિવસના રાત કહી, પણ મને ક્લિયર છે રાત જ છે ભાઈ. તમારે શું કરો તુષારભાઈને કહેવું પડે તમે પણ રાત લખો કે બતાવો, ત્રીજાને પણ શું કરો, ચોથાને પણ શું કરો કહેવું પડે. પણ સ્કેમને શોધવા માટે જો જરૂર પડશે શું ને, કરવા એટલી વધારે પડે, શું કરવા પડે? ઋણક એનું નેટવર્ક ડેવલપ કરે ને. હમ એનો મતલબ પછી એ થાય કે આપણે સિન્ડિકેટ બનાવી રહ્યા છીએ. હમ એનો મતલબ એ થયો ને એને એ પછી એની મર્યાદા શું કે આટલું મોટું સ્કેમ હતું એટલે ભેગા થયા, આટલું હતું એટલે ભેગા થયા, હમ કે આ સમાચાર 2 જણા મળે તો જ નીકળે અને આ મોટા સમાચાર 4 જણા મળે તો જ નીકળે, એવું તો ન હોઈ શકે ને. રોનકની તાકાત હોય, રોનક માથું ફોડીને પણ આખી દુનિયા ન ચલાવતી હોય તો ચલાવે, હમ અને આખી દુનિયાને એક્સ કહે પણ રોનક ક્લિયર છે કે આ વાય છે તો રોનક વાય જ કહે ને ભાઈ. જેને એક્સ કહેવો એક્સ કહે, અને સૌથી વાય જ છે, વેરીફાઈ કરલું. એટલે હું જરાય નથી માનતો કે કદાચ હું ખોટો હોઈ શકું તમારી પરિભાષામાં, પણ હું જરાય નથી માનતો કે હા દેશનું અહિત થતું હોય. સપોઝ પાકિસ્તાનને લગતા કોઈ સમાચાર છે અને ભલે સરકારે આપણને સૂચના આપી હોય કે ના આપી હોય, પણ આપણને લાગતું હોય કે આ સમાચાર આપણા હાઈડ કરવા જોઈએ, તો મારે તુષારભાઈને ફોન કરવો જોઈએ કે તુષારભાઈ મારા હિસાબથી આ ખોટું થશે. આ વાતને આપણે હાઈડ કરવી જોઈએ. તમે પેલા ભાઈને ઓળખો, એમને કહી શકતા હોય એમને કહો, આપણે બધા મળી અને દેશ હિતમાં આટલું કામ કરવું જોઈએ. એવો કે હા એવું કે હું સ્પષ્ટ માનું છું કે દેશ હિતની અંદર આંખ બંધ કરવી પડતી હોય તો પાક્કી કરવી જોઈએ. એમાં કશું ખોટું હે તો રાષ્ટ્રની સંપ્રભુતાને એકતા એમાં માટેની કશું લડાઈમાં તો ખોટું બધાને નથી. જોડે અને એ પછી જર્નાલિઝમ બી નથી કે ઇન્ડિયામાં કોઈ જગ્યાએ ટ્રેનિંગ સેન્ટર કંઈક ચાલતું હોય તો એમાં ચંચુપાત કરવા ના જવું જોઈએ કે ટેરરિસ્ટનું ટ્રેનિંગ સેન્ટર છે કે સૈનિકનું ટ્રેનિંગ સેન્ટર. આપણે આપણી સરકાર પર વિશ્વાસ હોવો જોઈએ, આપણા દેશ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. અને કોઈ માણસ એવું વિચારે પણ કોઈ સરકાર એવું ના વિચારે. એટલે બેઝિકલી એ માટે ચોક્કસથી એક થવું જોઈએ કે જે રાષ્ટ્રહિતની વાત હોય, પણ એ સમાચારને ઉજાગર કરવા માટે એક થવું કમસે કમ હું નથી માનતો. નથી. એક બીજું એ તમે હમણાં જ કીધું એમ કે બધા દુનિયા ભલે એક્સ કે પણ રોનક પટેલે વાય છે તો વાય જ રાખશે ને, વાય જ કહેશે. અને ઘણી વખત હું જોઉં છું પણ ખરા તમારા શોમાં કે આખી સ્ટ્રીમ બીજી બાજુ હોય અને રોનક પટેલ એક તરફ હોય, અને પછી હું કમેન્ટ્સ જોતો હોઉં છું. કારણ કે આપણે જે સમજીએ છીએ કે ટ્રેન્ડ આખો સેટ થતો હોય ને તમે ટ્રેન્ડની વિપરીત દિશામાં સામા પાણીએ તરતા હોય ત્યારે જે કમેન્ટ્સો આવે એને તમે ક્યારેય ધ્યાને લો છો કે નહીં? મહદઅંશે નથી લેતો, મહદઅંશે નથી લેતો. અને હું સોશિયલ મીડિયાને હમણાં મેં પોડકાસ્ટ શરૂ કર્યું ત્યારથી થોડુંક જોવાનું શરૂ કર્યું. અચ્છા. બાકી હું એકદમ પ્રમાણિકતાથી કોઈ હું નથી જોતો, કારણ કે હું કોઈની કોમેન્ટ જોઈ શું કરવા ચલિત થો કે શું કરવા પ્રોત્સાહિત થો. મને મારી ઉપર વિશ્વાસ છે ને કે મેં આ સ્ટેન્ડ લીધું, આ વસ્તુ હતી, આ સમાચાર આ રીતના, જેને જે સમજવું એ સમજો ભાઈ. હું કોઈ મારા સમાચારથી ખુશ થાય કે મારે બોલવાથી ખુશ થાય એના માટે હું નથી બોલતો, કે કોઈ નાખુશ થાય એના માટે નથી બોલતો. મને દેખાય ભાઈ આ હું એક સામાન્ય સંજોગોમાં ઓફ કેમેરા પણ મિત્રો સાથે વાત કરતો એટલે કહેતો હોય, મારા મિત્રો બી ઘણી વાર કે એટલે આ કોમેન્ટ ભૂલી જાય, મારા મિત્રો બી કહે અરે ઘણી વાર તું ભાજપીઓ થઈ ગયો, કમળીઓ થઈ ગયો, કોઈ એમ કે તું કોંગ્રેસીઓ થઈ ગયો. એટલે પછી મિત્રોને એવું કહું કે જો આ ભાઈ આમ કે આ બી તારો મિત્ર છે ને, આ ભાજપીઓ કે, આ કોંગ્રેસીઓ કે, આ આપીઓ કે, આ ટિપિકલ શબ્દો એટલે આ શબ્દોનો ઉપયોગ કરીએ જે આપણે નોર્મલ કોર્સમાં નથી કરતા. તો એનો મતલબ કે તમે જ ક્લિયર નથી, એનો મતલબ હું પ્રમાણિક છું. આમની નજરથી એવું છે કે ભાઈ હું ભાજપવાળો છું, ભાજપનું સમર્થન કરું, એની ફેવર. આમની નજરથી હું કોંગ્રેસની ફેવર કરું, આની નજરથી એ છે કે હું આપની ફેવર કરું અથવા આપની સામે છું અથવા કોંગ્રેસની સામે બીજેપી. તો એનો મતલબ હું તટસ્થ છું, હું સબ્જેક્ટિવ છું. તમને એક સબ્જેક્ટમાં એવું લાગે કે ભાજપનું સમર્થન કરવા જઈ રહ્યું, આ કોંગ્રેસ, પણ મને જ્યાં દેખાયું કે આમાં સરકારે ખોટું નથી કર્યું તો હું શું કરવા બોલું ખોટું કર્યું ભાઈ? મારો વિષય નથી એ કોઈ પાર્ટીના ઓપોઝિશનના હજારો લાખો ફોલોઅર એમ કે રોનક પટેલ ખોળે બેસી ગયો તો બેસી ગયો ભાઈ, તમે તમારો વિષય. કોઈ મુદ્દો ઉઠાવો ને શાસક પક્ષના સમર્થકોને એમ લાગે કે આ તો વિરોધ કરવા ટેવાયેલો, તીખું બોલવા ટેવાયેલો, ઝેર ઓખવા ટેવાયેલો, તો એમનો વિષય એમના દિમાગની ગંદકી, મારી ગંદકી નથી. એટલે હું કોમેન્ટ જાણી જોઈને નથી વાતો, સાચું કહું તો માનવ સહજ એક વૃત્તિ થાય કે હું જોઉં તો ખરો, કોઈ વાર જોઈ પણ લઉં, પણ મહદઅંશે હું ટાળું અને હું જાણી જોઈને ટાળું કે હું શું કરવા ચલિત થાઉં ભાઈ. હું કોઈની કોમેન્ટ માટે શો નથી કરતો, મારા શો માટે કોઈ કોમેન્ટ હોઈ શકે. હા, જે દિવસે આપણા ક્ષેત્રના એ લોકો કે જેમને આપણે આદર્શ માનીએ છીએ, અનેક લોકો એવા
અને અનેક લોકો મને ફોન પણ કરે, પણ એ ફોન નહીં કરે, કદાચ મારું કોમ્યુનિકેશન ના હોય, પણ એની કોમેન્ટ કોઈ કહેશે કે તારા વિશે અમને કોમેન્ટ કરી, તો હું ડેફિનેટલી વિચારીશ કે ક્યાંક મારો અનુભવ ઓછો તો નથી. પહેલાં વ્યક્તિ એમનો ના આવું કે તો એમનો ફોન કરીને પૂછીશ. આવા ઘટનાઓ બની હશે. મારા કાર્યક્રમમાં બ્રેક સમયે લગભગ મુદ્દો બદલાઈ જતો હોય, છતાં પણ હું સ્ટુડિયોમાં ફોન લઈ જાઉં. ઘણા લોકો જેમને આપણે આદર્શ માની, એવા લોકો મેસેજ પણ કરે, એ લોકો ઇન્ફોર્મેશન પણ આપે કે તારી ઇન્ફોર્મેશન આટલી સાચી, પણ એનાથી વધુ આ ઇન્ફોર્મેશન છે. ઘણા તટસ્થ દર્શકો પણ આપે જેમના નંબર સેવ ના હોય, પણ મને લાગે કે આ જેન્યુન એની વાત છે અને મારી સમજ બહારની હતી, પણ ખરેખર સમજવી જોઈએ તો એને મેન્શન પણ કરું. કોઈ વાત કરતો હોય અથવા વિઝ્યુઅલ ચાલતો હોય તો હું જોઈ લઉં કોમેન્ટ. એટલે એવું ના હોઈ શકે હું બધા દિમાગના દરવાજા બંધ રાખું, પણ એવું બી ના કોઈ મને ફીડ કર્યા જાય અને એ પ્રમાણે એવું બદલાવ. એટલે હું નથી, એટલે જો ગમે બધાને, મારું એબીપીનું અસ્મિતાનું પણ પોર્ટલ છે ને, ડિજિટલ સાઇટ છે, તો એમાં પણ કેટલી લાઇક્સ આવી, કેટલા શેર થયા, ગમે કેમ ના ગમે, એ વ્યવસાયનો ભાગ છે. પણ એ જોઈ અથવા એ વધારવા માટે કે એ જોઈને મુદ્દો બદલવા માટે હું નથી જોતો. હા, હું ચાલુ છું ઘણી વાર યુટ્યુબ જોયેલું, એની વ્યુઅરશિપ, એ વ્યુઅરશિપ એટલે નથી જોતો કે આ વ્યુઅરશિપ વધુ આવી એટલે મુદ્દો સારો કે મુદ્દો ખરાબ કે ઓછો આવ્યો. એટલે હું એ સ્થિતિને સમજવાનો પ્રયાસ કરું કે કેમ આજે થયું, તો શું કારણ હોઈ શકે આજે ઓછા દર્શક જોડાયા છે. ક્રિકેટ મેચ હતી, બીજું કોઈ સભા હતી, બીજું કોઈ ભાષણ હતું, મારો મુદ્દો આજના દિવસે ખોટો હતો, આજના દિવસે આ મુદ્દો હોવો જોતો હતો. એ સમજવા, એનું વિશ્લેષણ કરવા પૂરતો એટલો પ્રયાસ કરું છું. પણ હું ફરીથી કહું, અનેક ગંદી કોમેન્ટ્સ આવે, અનેક ગંદી, જે બોલચાલમાં પણ આપણે શબ્દો ના બોલતા હોય, પણ હું કન્સિડર નહીં કરું. હું ક્યારેય અંદર મારી કોઈ કોમેન્ટમાં રિએક્ટ નહીં કરું. ભૂલથી પણ મારાથી બી લાઈક કે પેલું થઈ ગયું હોય ને તો તરત ક્લિક કરી લાઈક પેલું પાછો જતો રહું, પણ નહીં કરતું. બીજું એક, તમે જ્યારે તમારો જે હું તો બોલી શો કરતા હોય ત્યારે તમે એકદમ લાગણીશીલ દેખાતા હોવ છો, એકદમ ભાવુક થઈને લાગણીશીલ રીતે, કે જાણે લાગે કે આ માણસ પોતાની સાથે ઘટેલી ઘટનાની ચર્ચા કરે છે, નિસ્બતની વાત કરે છે. શરૂઆતના તબક્કામાં હું જોતો, પહેલાં મારી પણ ઘણી વખત એવી ભૂલો થતી કે હું ખરેખર ભાવુક થઈ ગયો, અને તમે ભાવુક હોવ છો છતાં પણ તમે કોન્શિયસ હોવ છો. હું જોઉં છું કે ઘણી વખત તમારા ટોન પછી જ્યારે સામે નેતા હોય છે, પડખે અધિકારી હોય છે અથવા તો મંત્રી હોય છે, તો પછી ટોન ચેન્જ થઈ જાય ને તમે એ શબ્દોની જે મર્યાદા છે એમાં પરત તમે યુટર્ન મારી લો છો. એને દેશી ભાષામાં કહે તો કલર કર્યો ગણે, કાં કલર કરે, પણ હકીકતે હું કલર નહીં કરતો. અને હું જરાય એનો ઘમંડ પણ નથી કરતો, પણ એ સાચે કુદરતી બક્ષિસ છે. અચ્છા, સાચે કુદરતી બક્ષિસ. મેન્ટલી કોઈ પ્રિપેરેશન? મારો શો 100% અનસ્ક્રિપ્ટેડ છે. મારા પ્રોડ્યુસર ચોક્કસથી મુદ્દા લખે છે, ઘણીવાર સ્ક્રિપ્ટ પણ લખે છે. હું હજુ પણ નામ ભૂલી જાઉં, જે ગેસ હોય ને એમનું નામ ભૂલી જાઉં, તો જ્યારે શરૂ કરું, પેપર હાથમાં હોય, મુદ્દાનો નંબર ભૂલી જાઉં, 1835, 36, 37, તો ઘણીવાર 36 જગ્યાએ 35 ભૂલી જાઉં, 37 ભૂલી જાઉં, 1800 જગ્યાએ 1700 ભૂલી જાઉં, તો મને ઈપીમાં પ્રોમ્પ્ટ કરે, સાહેબ 35 નહીં 36, આપ કરજો 36, 1 સેકન્ડમાં આવી જાય. નામ ભૂલી જાઉં તો કોઈ બીજા ગેસ્ટને પૂછ્યું ને, એટલામાં બીજા રેગ્યુલર આવતા તો ભૂલી જાઉં, તો બાજુમાં પેલું પેપર પડી જોઈને વાંચી લઉં. પણ મારી પ્રોડ્યુસર લખેલી સ્ક્રિપ્ટ આંકડાકીય માહિતી સિવાય હું નથી વાંચતો. હું જ્યારે વાંચવા જાઉં તો હું ફંબલ મારું. હું મારા ત્યાં ટીપીથી હેડલાઇન પણ નથી વાંચી છે. અચ્છા, તમે જોજો મારા બુલેટિન પહેલાં 8નું બુલેટિનની હેડલાઇન જે હશે બીજા એન્કર વાંચતા હશે, હું નથી વાંચી છે. હું વાંચેલું તૈયાર કરેલું નથી બોલી છે. એના કોઈ અંધશ્રદ્ધા ગણવી હોય, ચમત્કાર ગણવો હોય, જે ગણવો હોય, અને હું જરાય નક્કી કરીને નથી જતો કે આજે આવું બોલીશ. હા, બપોરે અમે લોકો મુદ્દો નક્કી કરીએ, ગેસ્ટ નક્કી કરીએ. સપોઝ આજે આપણા ત્યાં આવે પહેલાં મુદ્દો નક્કી થયો, ગેસ્ટ નક્કી થાય. મને લાગે કે આ મુદ્દામાં આટલા વિઝ્યુઅલ લેવા જોઈએ, તો મારા વિડીયો એડિટરને કહી દો આટલા વિઝ્યુઅલ કાઢી રાખજે. મારા દિમાગમાં કે આ મુદ્દામાં ભૂતકાળમાં આ વ્યક્તિ આવું બોલો તો એને કહી રાખો બાઇટ કાઢી રાખજે, આ કાઢી રાખજે. આટલી પ્રિપેરેશન ચોક્કસ થઈ. પણ 7:30, 7:15 થાય એટલે હું મેકઅપ લઈ લઉં, અને 8 વાગે શો શરૂ થયો એટલે 7:56 શો શરૂ થાય.
હું 7:35 સ્ટુડિયોમાં જાઉં, EP લગાવીને ઊભો થઈ જાઉં, જે દિલમાં આવે બોલું. આ ખરેખર કોઈ નહીં માને, પણ આ એકદમ રિયાલિટી મારો સ્ટાફ જાણે. શરૂઆતમાં પૂરો ન થાય ને શો ત્યાં સુધી સ્ટાફને એમ થતું કે એમનાથી ગાળ ન બોલી જાય. એ તો અમે જોતા હોય તો અમને લાગે છે કે હવે બસ ગાળ ગાળના પછી ના આવીએ. પણ એ પણ અગેન કુદરતની બક્ષિસ કે ખબર નથી કેમ તમે જે કહ્યું ટર્ન થઈ જાય, અને ખરેખર ટર્ન થઈ જાય, સાચું. ઇવન તમે મારી પત્ની ઘણી વાર કે તું એક્ટિંગ કરે, એ તો એનાથી વધુ તો કોઈ જાણતું ના હોય ને. હું એને કન્વિન્સ કરું, પરાણે કન્વિન્સ કરું, તું એકવાર મારા શોમાં આવીને જોઈ બેસ, હું સાચું બોલું તને ખબર પડશે હું ખરેખર બોલું સાચું. એટલે ખરેખર જે સાચું જે અંદરથી આવે બોલું. થોડો ઘણો અનુભવ રહેલો, પેલું સિંગર્સથી લઈ જમીનથી કામ કરેલું, બધા વિસ્તારો જાણીએ છીએ, બધી ફરેલા છીએ, ભટકેલા છીએ, બહુ લોકોને મળેલા છીએ. થોડુંક કદાચ નાના મગજ મોટું મગજ કે બીજા મગજમાં ભરેલું હતું છે, ઓટોમેટિક ડીકોડ થતું હશે, વોટ જે પણ એ સંજોગો આવી જતા હોય. ઇવન એનાથી સારી વાત કરું તુષારભાઈ, તો ઘણીવાર મારાથી ખોટું બોલી જાય ને, ભૂલ થાય ને, તો મને કોઈ કહે નહીં. મારા ત્યાં એક અજાણ્યો ભાઈ મારા ટીમમાં રહેલો હોય PCRમાં, હમણાં ગુસ્સે થઈ જશે મારી ઉપર, એમ કંઈ ભૂલ થશે તો, એટલે એ લોકો મને પ્રોમ્પ્ટ કરતા ડરે. પણ મારાથી કોઈ ભૂલ થઈ હોય ને, તો એ સેન્ટેન્સ પૂરું થાય એટલે મારા અંદરથી મેં ખોટું બોલી ગયો, ખોટું કર્યું, તો તરત સુધારી લો, માફ કરજો, આવું નહીં, આવું હતું. એટલે આ બધું એટલે ખબર નથી, હું હજુ કહું છું. પણ આત્મસાત કરીને બોલતા હોઈએ કુદરતે કેમ આપેલું છે આપણને એ કુદરત જાણે, પણ એકદમ રિયાલિટી છે. અને એ પણ રિયાલિટી મને એક જે ખરેખર એક જર્નાલિસ્ટ માટે ખરાબ કહેવાય, મારું એવું કોઈ વાંચન નથી, કોઈ વાંચન નથી. બહુ લોકો એમ કે બહુ રિસર્ચ કરતો હશે અને બહુ જોતો હશે ને બધા લોકો ચોપડીઓ લઈને આવી જાય, સાહેબ જોજો તમને કોઈ આમાં કામ લાગશે, આમાં કામ લાગશે. હું જ્યાં ના કહી શકું ત્યાં ના કહી દઉં, ભાઈ હું નહીં વાંચતો. અને એ કોઈ મારો ગુણ નથી, અવગુણ જ છે. એક જર્નાલિસ્ટનું વાંચન હોવું જોઈએ, અભ્યાસ હોવો જોઈએ. મારું નથી એ પાકું, છતાં પણ ખબર નથી કેમ લોકોને લાગે છે કે આ બહુ અભ્યાસ કરીને બહુ રિસર્ચ કરીને બોલે. અને એને કુદરતે આપેલી બક્ષિસ ગણો, વરદાન ગણો, જે ગણો, અનુભવનું ભાતું પણ તો જે પણ હોય, પણ એ એનાથી જ ચાલે. આ રિયાલિટી એકદમ રિયાલિટી, અને કોઈ કલર વગર કોઈ. એક છેલ્લી વાત, તમે જ્યારે કોઈ અધિકારીઓને કે નેતાઓને તતડાવી લો લાઈવ પ્રાઇમ ટાઈમમાં ને ભયંકર રીતે, પછી તમારો શો પૂરો થાય પછી એકબીજા ફોન કરી તમને ક્યારે એવું લાગે કે ને કહી દો કે વધારે આજે ખીજાઈ ગયું, વધારે ઉપર ગુસ્સો થઈ ગયો? લગભગ એવું નહીં થયું. નહીં. પણ એક ઉદાહરણ કહું, મેં જ્યારે આ રેગ્યુલર શો શરૂ કર્યો, હું તો બોલીશ, એના પહેલાં કોવિડનો સમય હતો, જ્યારે હું તો બોલીશ ટાઇટલ આપ્યો મેં લોકોએ, અને કોઈ મુદ્દો આવતો તો હું કેમેરા આગળ ઊભો થઈ જતો, સ્ટ્રિંગ વાગે, હું તો બોલીશનો બ્રેકિંગ થાય, પછી હું બોલતો હતો. તો કડીના ધારાસભ્ય હતા કરશનભાઈ, અને કડીની અંદર એ કોવિડના સમયે કડીની અંદર બહુ મોટો જમણવાર થયો, અને એ વખતે 100 લોકો 200 લોકોનો આમ થયું, પડાપડી થઈને આમ થઈને. મારી જોડે વિઝ્યુઅલ આવ્યા, ફટાફટ વિઝ્યુઅલ એડિટ કર્યા, કેમેરો લગાવ્યો, બોલવાનું ચાલુ કર્યું. એ જ દરમિયાન મારી એવું નથી આપણે જ્ઞાની છીએ, આપણે અજ્ઞાન બી છીએ, હું મહેસાણાનો, છતાં પણ મારા દિમાગ કોઈ વખત નહીં આવેલું કે કડીના ધારાસભ્ય કરશનભાઈ. મારી ટીમે કરશનભાઈનો ફોન લગાવ્યો અને ફોન થ્રુ કર્યો, એટલે કરશનભાઈ જોડે હું વાત કરી કે કરશનભાઈ આ કડીમાં તમે આ દેખાઓ છો અંદર, કારણ કે પહેલાં ટ્રીટ કરેલું કરશનભાઈ, અને આ બધું યોગ્ય લાગતું હશે, તમે સમજો છો, આમ તો બહુ બોલ્યો. એટલે એમને કહ્યું ભાઈ આ તો જમણવારો તો આવા લોકો આમ તો એ રીતે બોલે. તો એમના વિશે હું કશું નહોતો જાણતો, તો બહુ ખરાબ શબ્દો, બહુ રૂડલી બોલ્યો, બહુ રૂડલી બોલ્યો, અને એ રીતે જ બોલ્યો કે જાણે એ જ ગુનેગાર હતા. શો પત્યો, લોકો ખુશ થઈ ગયા ન્યૂઝરૂમમાં કે સાહેબ બસ બોલ્યા હતા. મારા મહેસાણાના રિપોર્ટરનો ફોન આવ્યો કે સાહેબ આ કરશન કાકા તમે ઓળખો? ના, નહીં ઓળખતો. કરશનભાઈ એકદમ પવિત્ર અને પ્રમાણિક માણસ છે. આજે પણ મહેસાણામાં કોઈનું ઉદ્ઘાટન હોય, નંદાસરમાં કોઈનું ઉદ્ઘાટન, કોઈ કાર્યક્રમમાં એમને ઇન્વાઇટ કર્યા હોય, તો એ તરત પૂછે કે ભાઈ કેટલા વાગે? એટલે કે 2 વાગે. તો બરે કડીથી બસ ખરી?
2 વાગે પહોંચાવી તો જ આપણે બાકી ના પાડે. એકમાત્ર ધારાસભ્ય કે એસટીમાં ટ્રાવેલ કરતા હતા. તો કે સાહેબ કંઈક તમારી ભૂલ થાય. મને તો પહેલાં લોકો લગાડીને આપી દીધો ફોન, મેં તો આ રીતે બોલ્યો. મેં બીજા 3-4 મિત્રોને પૂછ્યું અને મને અતિશય ગિલ્ટ ફીલ થયું કે મેં ખોટું કર્યું, એક વડીલનું અપમાન કર્યું. મેં કરશન કાકાને ફોન કર્યો. એવું કરશનભાઈ આપના વિશે મેં જાણ્યું, બોલતા બોલી ગયો તમારી જોડે. ના ના કે અમે ભેગા થયા હતા ને એટલે તું બોલે, એમાં કશું ખોટું નહીં કર્યું. ભેગા તો થયા હતા, હું હતો જ, પણ જમણવાર મારો નહોતો. જમણવાર આ રીતનો હતો, હું ગયો હતો પાર્ટીનો જ. હવે છતાં કાકા સોરી, તમે કહો તો આની માફી માગી છું. મેં કહે ના ના, તારે મારો દુશ્મની એમ. એમને ઉદાર ભાવથી કહ્યું કરશનભાઈ. મને ગિલ્ટ ફીલ થયું. બીજા દિવસે મેં મારા રિપોર્ટરને કીધું આને રિયલ ફોલો કરો. તો એ ખરેખર એની સ્ટોરી પણ એ રીતની ફાઇલ કરી, મેં સ્ટોરી બતાવી કે અને એમાં મેન્શન કર્યું કે હું ગઈકાલે આવું બોલ્યો હતો, પણ એ વ્યક્તિને મેં ચેક કર્યું તો એ વ્યક્તિ આટલા પવિત્ર પ્રમાણિક છે અને એ વ્યક્તિની તાકાત જ નથી આટલો મોટો જમણવાર કરી શકે, મારી અજ્ઞાનતા હતી. તમે નહીં માનો તો સર, એમનું તો દેહાંત થઈ ગયું. પણ મને એના પછી જ્યારે મળ્યા ને એ કરશન કાકા, એમના દીકરાને ભેટતા છે ને તે મને ભેટ્યા છે. એટલે જો તમારો ભાવ પવિત્ર હોય તો એ નેતા હોય કે અધિકારી, એ પોતે જાણતો તો હોય ને, એ જાણતો હોય કે રોનકને મારે કોઈ ઇન્ટરેસ્ટ નથી, ક્યાંય સીધો ક્લેશ નથી, ક્યાંય રોનકે કામ સોંપ્યું નથી, બરાબર. મેં રોનકનું ક્યાં અહિત કરી નથી, એના ઓર્ગેનાઇઝેશનનું અહિત નથી કરી, કોઈ લેવા દેવા નથી. અને એ જે મુદ્દે બોલ્યો એ મુદ્દે હું ખોટો જ હતો એટલે બોલ્યો, તો પછી એનો એ આત્મા તો હોય ને. અને મારો અનુભવ રહેલો હોય કે જેટલા આપણે જે લોકોને ખરાબ માનીએ છીએ એ લોકો એ બાબતે એકદમ પવિત્ર ભાવવાળા લોકો હોય. એ જાણે કે આ વ્યક્તિનો કોઈ બીજો ખરાબ ઇન્ટરેસ્ટ નથી, તો તમને ક્યારેય ફોન નથી કરતા. પણ હા, એ હકીકત છે. એના પછી અનેક લોકો જોડે મારી મિત્રતા થઈ હશે, પણ એવું બી નહીં કે મિત્રતા થયા પછી એ ભાઈના મુદ્દા નહીં આવતા હોય કે એ સાહેબના મુદ્દા નહીં આવતા હોય. અને એ ક્લિયર છે કે મારા સંબંધો અનેક બગડ્યા કરતા. ખરેખર બગડ્યા નાનાથી, બગડે ને, પણ મારા બને. અને એ બન્યા પછી જેમના પણ બન્યા એને ક્યારે મારી જોડે એ ભાવ નહીં રાખ્યો કે હું સારું જ બોલું કે એનું ખરાબ ના બોલું. એટલે હું પોતે એવું માનું છું કે તમારો પવિત્ર ભાવ હોય ને તો સર તો કોઈ રોકતું નથી. તમારા મનમાં થોડીક બી મલિનતા હોય તો કોઈ રોકે. પ્લસ તમારો એક ઓરા બની જતો હોય કારણ આવું ના કહેવાય, અને આવું કહીશું તો એનું બીજું રિએક્શન આવશે. તો પછી લોકો એ ગમાથી દૂર રહેતા હોય તો એ રીતે સ્વીકારી લેતા પરે થઈ જઈએ વાતથી. અને એ લોકો બી સ્વીકારી લેતા હોય આપણને, એ લોકો સ્વીકારી લેતા હોય. મને CR પાટીલ ઘણીવાર, CR પાટીલ જોડે મારા જૂના સંબંધ છે અને બહુ લોકોને સવાલ બી ઉઠાવે, નહીં પૂછ્યું પણ સાચી વાત છે, બહુ લોકો સવાલ ઉઠાવે. અતિશય અંગત સંબંધ છે અને હોય કેમ ન હોય. એ રીતે મારા કોંગ્રેસના અનેક નેતાઓ સાથે સંબંધ છે, આપના નેતાઓ સાથે, ઈસુદાન સાથે આપણા ક્ષેત્રમાં મારી જોડે મિત્રતા છે અને હું એ મિત્રતાને રાખું છું, માનું જ છું. એ મારા પર્સનલ સંબંધો. પણ એ CR પાટીલે અનેક વાર જાહેરમાં કહ્યું હશે ને અમે લોકો બેઠા હોઈએ, સુરતના લોકો આવે એટલે મને મળતો તો એ કહેતા હોય કે આ એકવાર કોટ પહેરીને કેમેરા આગળ ઊભો રહી જાય ને એટલે માતા અહીંયા ધૂળવા મળે, એ પછી કોઈનું નહીં રહે. અને કદાચ એ સત્ય પણ હું કદાચ મારો એ નહીં રહેતો. એટલે તમે જે વિચારો ને મારો એ નહીં રહેતો. ઘણા લોકો એમ બી કહે કે આટલું બધું નહીં બોલું, પ્રેશર વધી જાય, આ થઈ જાય, આટલું પણ કશું નહીં થતું. હું કેમેરાથી જો બહાર નીકળું ઝીરો થઈ જાઉં, ઝીરો થઈ જાઉં, કશું નથી. તેને જેને તમારા દર્શકે જે રીતે વિચારો તે વિચાર, પણ આ વાસ્તવિક કહે. તમારી ડોક્યુમેન્ટરી તો બની જ છે એક, એ તો લોકો જોશે જ. તમારા પોડકાસ્ટ જ્યાં જ્યાં થયા છે, આ માત્ર આની વાત નથી કરતું, જ્યાં જ્યાં થયા છે એ બધું પણ એક ડોક્યુમેન્ટેશન છે. અને હું આશા રાખું છું કે આ ડોક્યુમેન્ટેશન અમારી પેઢીને તો જે છે એ બળ પૂરું પાડશે, સમજ પણ આપશે. કારણ કે આમાંથી તમારા જે અનુભવનું ભાથું છે એ અમને ટૂંકું કરી દે. માનો કે 10 વર્ષનો મારો અનુભવ પણ મારી પાસે 40 વર્ષનો અનુભવ થયો, કારણ કે 30 વર્ષના અનુભવમાંથી હું તમારું લઉં છું. અને આશા હું એ જ રાખું છું કે મારા દર્શકો અને ખાસ તો અત્યારની જનરેશનમાં બનવા માંગતા પત્રકાર મિત્રો બની ગયા છે, એમને તો હવે આપણે કંઈ ચર્ચા નથી કરી શકીએ એમ,
પણ આ ડોક્યુમેન્ટરી છે, આ યાદ રાખજો શબ્દો, કે જ્યારે એક એવો સમય આવશે કે લોકો એ વિચારતા હશે કે પત્રકારત્વ કેવું હોવું જોઈએ અને પત્રકારત્વ કેવું હતું અને પત્રકારત્વની દશા ક્યારે ક્યારે બદલાઈ, એ બધા જ્યારે ટર્નિંગ પોઈન્ટ શોધી રહ્યા હશે પીએચડીના વિદ્યાર્થીઓ સંશોધન કરવા માટે, ત્યારે આ રોનક પટેલનો પોડકાસ્ટ ડોક્યુમેન્ટરી તરીકે એ વ્યક્તિ જોશે અને આમાંના શબ્દો એમાં જોવા મળશે એવું મને લાગે છે. આટલો બિંદાસ અને ખુલ્લા મનનો માણસ હું ખૂબ દિલથી અને હું પણ બેફામ બોલું છું, પરંતુ ક્યારેક હું એવું કહું છું એ પછી નેતા હોય કે અધિકારી કે ખુલ્લા મનના માણસો ઓછા મળે છે. એમાંના એક નામને આપણે જોઈએ તો રોનક પટેલ છે અને હું પર્સનલી મારા ઓપિનિયનને અનુભવના આધારે કહું છું અને આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ, કારણ કે એમને પોતાના શો, પોતાની ચેનલનું કામ અને પોતાના અંગત કામો મૂકીને આપણને આટલો બધો સમય આપ્યો છે. તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં તમારી ટિપ્પણીઓ લખજો. અપેક્ષા રાખીએ કે તમારી ટિપ્પણીઓથી અમને પણ કંઈક ને કંઈક શીખવા મળશે, માટે તમારી ટિપ્પણીઓ જરૂરી છે. બસ જલ્દી નવા મહેમાન સાથે મળીશું. હાલ આપણી સાથે રોનકભાઈ છે, એમને આપણે રજા આપીએ. નમસ્કાર.